જો રકમ શું છે, આ તો આવડે તમને. જો સાપેક્ષ વેગનો આવો એક દાખલો આપણે ગણી જ ગયા હતા, સાપેક્ષ વેગનો. બરાબર, આકૃતિમાં રજૂઆત કરો જે પ્રમાણે તમને વર્ણન કર્યું છે મુજબ. જો ગણજો સાથે સાથે. આવો દાખલો આપણે એક ગણી ગયા. એક કાર એ ઉત્તર દિશામાં 60 કિલોમીટર/અવર ની ઝડપે ગતિ કરે છે. બીજી કાર પૂર્વ દિશામાં 80 કિલોમીટર/અવર ની ઝડપે ગતિ કરે છે. એટલે બેયના વેગ આપ્યા કહેવાય, મૂલ્ય અને દિશા બે આપ્યા છે બે કાર માટે. તો કાર બીમાં બેઠેલી વ્યક્તિને કાર એની ઝડપ કેટલી લાગે? એટલે આપણે કાર બીની સાપેક્ષ કાર એનો વેગ પહેલાં શોધવાનો અને પછી એનું મૂલ્ય. ઝડપ પૂછી ને એટલે વેગનું મૂલ્ય. બે સૂત્રો તમે જાણો છો, બરાબર. કાર એની સાપેક્ષ કાર બીનો વેગ તો VBA, અને કાર બીની સાપેક્ષ કાર એનો વેગ તો VAB. બીની સાપેક્ષ એનો વેગ, એની સાપેક્ષ બીનો વેગ. આ બે સૂત્રો આપણને યાદ છે. હવે આ લખાય VB માઇનસ VA, આ VA માઇનસ VB, બરાબર. તો અહીંયા બસ આપણે આ જ વાપરવાનું છે. યામ પદ્ધતિમાં દિશા દર્શાવી દો. જો ઉત્તર દિશા, ભૌગોલિક દિશાઓ સાથે યામ પદ્ધતિ સાંકળી દેવાની, બરાબર. ઉત્તર દક્ષિણ લખજો આ, બરાબર. ગણવાનું આગળ તમારે જ છે. પૂર્વ પશ્ચિમ. હવે કાર એ ઉત્તર દિશામાં ગતિ કરે છે. એટલે કાર એના વેગનો સદિશ ઉત્તર દિશામાં રજૂ કરો. આ કાર એના વેગનો સદિશ VA અને કાર બીના વેગનો સદિશ પૂર્વ દિશામાં VB, બરાબર. હવે યામ પદ્ધતિ સાંકળી લો તો આ કહેવાય ધન X, આ ઋણ X, ધન Y, આ ઋણ Y. તો કાર એ ઉત્તર દિશામાં ગતિ કરે છે તો કાર એના વેગનો સદિશ VA એ ધન Y દિશામાં આવ્યો. તો આપણે સદિશ VA બરાબર મૂલ્ય ગુણ્યા દિશા પ્રમાણે શું લખશું? મૂલ્ય કેટલું છે? 60. દિશા કઈ આવી? ઉત્તર દિશા. ઉત્તર દિશા એટલે ધન Y માટે અહીંયા J કેરેટ. સમજા ને? કાર બીના વેગનો સદિશ VB, બોલો શું લખવું? 80 I કેરેટ. હવે આપણે કાર બીમાં બેઠેલ વ્યક્તિને કાર એનો વેગ કેટલો જણાશે એવું પૂછ્યું ને. એટલે બીની સાપેક્ષ કોનો વેગ શોધવાનો? એનો. બીની સાપેક્ષ એનો વેગ એટલે VAB બરાબર VA માઇનસ VB. તો આ વેગ મળે પહેલાં VA 60 J કેરેટ માઇનસ VB 80 I કેરેટ, બરાબર. સૂત્ર છે ને મૂળ. અહીંયા એક પરિમાણિક વાત નથી આ, બરાબર. દ્વિપરિમાણમાં એક એક્સમાં છે ને એક વાયમાં છે. આપણી પાસે આ બે સૂત્રો છે. એટલે આપણે આ પહેલાં તો ભૌગોલિક દિશાઓ પ્રમાણે સદિશો દર્શાવી દીધા. યામ પદ્ધતિ લઈ લીધી. તો VA કઈ બાજુ આવ્યો? ધન Y દિશામાં. એટલે VA નું મૂલ્ય 60 અને દિશા ધન Y એટલે J કેરેટ. VB કઈ દિશામાં આવ્યું? આ VB કઈ દિશામાં છે? બરાબર. મૂલ્ય એનું 80 અને એકમ સદિશ I કેરેટ. એટલે આ બે સદિશો આપણને આ રીતે મળી જાય. પછી આપણી પાસે સૂત્રો છે. આપણે શોધવાનું છે બીમાં બેઠેલ વ્યક્તિને કાર એનો વેગ કેટલો જણાય. એટલે કે બીની સાપેક્ષ કોનો વેગ શોધવાનો? એનો વેગ. તો બીની સાપેક્ષ એનો વેગ બરાબર એનો વેગ માઇનસ બીનો વેગ. તો અહીંયા આપણે એના વેગનો સદિશ મૂકી દીધો, હાર્યો. બીના વેગનો સદિશ મૂકી દીધો. ઋણ નિશાની તો સૂત્રની જ છે ને. આ કહેવાય બીની સાપેક્ષ એનો વેગ. જો તમને એમ પૂછ્યું ને કે બીની સાપેક્ષ એનો વેગ કેટલો, અથવા તો બીમાં બેઠેલ વ્યક્તિને કાર એનો વેગ કેટલો જણાય, તો આ જવાબ આપણો. પણ આપણને વેગ નથી પૂછ્યું. શું પૂછ્યું? ઝડપ. એટલે આનું હવે મૂલ્ય શોધવા.
મૂલ્ય શોધો એ ઝડપ કહેવાય. તો માનાંકમાં સદિશ VAB બરાબર વર્ગમૂળમાં એના બે ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ એટલે 60નો વર્ગ પ્લસ -80નો વર્ગ. તો આ જવાબ આવે 100 કિલોમીટર પર અવર. સમજ્યા વાતને? અને તમે સાપેક્ષ વેગ એક પરિમાણમાં જે વાત કરતા હતા અહીંયા વાત કરો છો એ જુદું છે, બધું ભેગું ના કરશો બરાબર. એક પરિમાણમાં તો સીધી વાત થાય કે વિરુદ્ધ દિશા હોય તો સાપેક્ષ વેગ શોધવા બેયના વેગનો સરવાળો થાય, એક જ દિશા હોય તો બેયની બાદબાકી થાય. એવું અહીંયા લાગુ પડે નહીં. આ તો દ્વિપરિમાણીય ગતિ છે બરાબર. અહીંયા દિશા તો ગમે તે હોય, આપણી પાસે એના માટે આ સૂત્રો છે. I કેરેટ J કેરેટ એકમ સદિશોનો ઉપયોગ કરવો પડે અહીંયા એની કંઈ જરૂર છે નહીં. એટલે બે ભેગું ના કરશો. એ એક પરિમાણમાં સાપેક્ષ વેગની વાત હતી, આ ક્યાંની વાત? દ્વિપરિમાણ. એટલે જવાબ આપણને મળશે 100 કિલોમીટર પર અવર. અને હવે 8મો દાખલો છે ને એ એક પરિમાણનો, આને પહેલાંના ચેપ્ટરને અનુરૂપ જ છે. હવે એના માટે એક સૂત્ર પહેલાં જાણવું પડશે, જો પછી ગણી બરાબર. એ આપણે આવ્યું નથી ક્યાંય, આપણે ભણ્યું એમાં પણ વાત આવી છે. જો ધ્યાન આપો, એક પરિમાણિક ગતિ છે અહીંયા. આ દ્વિપરિમાણમાં નહીં, એક પરિમાણમાં છે. આપણે એક પરિમાણમાં x દિશા લઈ લઈએ. હવે જો અહીં ધ્યાન આપો, આ સંદર્ભ બિંદુ, ઉદ્ગમ બિંદુ બરાબર. અહીંથી જે પણ કંઈ અંતર માપવાના અહીંથી માપવાના, આ સંદર્ભ બિંદુ. હવે આ એક રોડ જ સમજી લો, આ રોડ છે અને રોડ જે બાજુ છે એ બાજુ x દિશા લઈ લીધી. હવે એ રોડ ઉપર બે ગાડી આમ ગતિ કરી રહી છે ધન x દિશામાં જ, A અને B. હવે ગાડી A છે એ તમે જે ક્ષણે અવલોકનની શરૂઆત કરી ને, તમે આ એક રોડ છે, રોડ ઉપર બે ગાડી આમ જઈ રહી છે પહેલેથી જ બરાબર. આ બે ગાડી ના કંઈ હસવાની વાત નથી, જો ધ્યાન આપો. આ ગાડી A અને ગાડી B આમ જઈ રહી છે. હવે ગતિ તો ચાલુ છે નહીં પહેલેથી બરાબર. હવે જો ધ્યાન આપો, તમે આમ રોડની સાઈડમાં ઊભા છો અને રોડ ઉપર બે ગાડી આમ એક આગળ છે ને એક પાછળ છે આમ જઈ રહી છે. તમે જે ક્ષણે અવલોકનની શરૂઆત કરો ને, જે ક્ષણે તમે આ ઘટના જુઓ છો, જે ક્ષણે, એ પ્રારંભિક ક્ષણ કહેવાય. t બરાબર 0 સમયે શરૂઆત જે ક્ષણથી થાય ને, t બરાબર 0. t બરાબર 0 સમયે જે ક્ષણે તમે આ જોયું એ ક્ષણે ગાડીએ જે અહીંયા પહોંચી છે, ગાડી બી અહીંયા પહોંચી છે. ગાડી એનો વેગ VA છે, એક પરિમાણમાં છે એટલે આપણે ઉપર તીર મૂકતા નથી. ગાડી બીનો વેગ VB છે બરાબર. બેના વેગ આમ એક જ દિશામાં છે, એક ધન x દિશામાં. તમે જે ક્ષણે જોયું ને ત્યારે ગાડી એ અહીંયા પહોંચી છે, અહીંયા આવીને ઊભી નથી રહી. તમે જોયું ત્યારે એનું સ્થાન આ હતું. હવે જેમ જેમ સમય આગળ પસાર થતો જાય તેમ તેમ એ આગળ વધતી જાય. જુઓ ત્યારની પ્રારંભિક ક્ષણની સ્થિતિ થઈ જાય. તો પ્રારંભિક ક્ષણે ગાડી એ અહીંયા છે, ગાડી બી અહીંયા છે, અહીંયા. તો આ એક ચોક્કસ અંતર હોય ને સંદર્ભ બિંદુથી. તો t બરાબર 0 સમયે એનું સંદર્ભ બિંદુથી અંતર, જે એનું સ્થાન કહેવાય, એને આપણે XAO એવું નામ આપી દઈએ. t બરાબર 0 સમયે બીનું સંદર્ભ બિંદુથી અંતર, એને નામ આપી દો XBO. તો t બરાબર 0 સમયે બે વચ્ચેનું અંતર, એટલે બે વચ્ચેનું અંતર એટલે સાપેક્ષ સ્થાન એવું પણ કહેવાય. એની સાપેક્ષ બીનું સ્થાન, અથવા તો સાદી ભાષામાં બોલો તો બે વચ્ચેનું અંતર. જો આ અહીંથી આ અંતર XAO, અહીંથી આ અંતર XBO, તો બે વચ્ચેનું અંતર t બરાબર 0 સમયે કેટલું? XBO માઇનસ XAO. તો આ જે છે ને, જો અહીં ધ્યાન આપો, આને તમે સાદી ભાષામાં બોલો તો એવું બોલો કે t બરાબર 0 સમયે બે વચ્ચેનું અંતર, અથવા તમે એમ બોલો કે t બરાબર 0 સમયે એની સાપેક્ષ બીનું સ્થાન, સાપેક્ષ સ્થાન થયું બરાબર. હવે આ તો પ્રારંભિક ક્ષણની સ્થિતિ આપણે દર્શાવી. હવે એ તમે અવલોકન સતત કર્યા કરો છો એટલે ગાડી એ છે એ VA જેટલા વેગથી આગળ વધતી હોય, ગાડી VB જેટલા વેગથી આગળ વધતી હોય. તમે પ્રારંભિક ક્ષણે આવું જોયું, હવે તમે જોયા કરો છો એટલે સમય જેમ જેમ પસાર થાય તેમ તેમ બે ગાડી આમ આગળ વધતી જતી હોય બરાબર. તમે અમુક સમયગાળા સુધી અવલોકન કર્યું, ધારો કે t સમય સુધી અવલોકન કર્યું, તો t સમય બાદની સ્થિતિ હવે આપણે દર્શાવીએ. આ t બરાબર 0 સમય, એમ હવે
આ જ ગાડીઓની સ્થિતિ ટી બરાબર ટી સમય એટલે કે ટી સમયગાળા બાદ એમ પ્રારંભિક ક્ષણ 0 અંતિમ ક્ષણ ટી તો સમયગાળો કેટલો થયો ટી એમ તો ટી સમયગાળા બાદ સંદર્ભ બિંદુથી આ ગાડી એ કે જેનો વેગ તો અચળ જ છે આ બાજુ ગતિ કરે છે v જેટલા વેગથી ગાડી બી અહીંયા છે vb જેટલા વેગથી તો ટી બરાબર ટી સમયે સંદર્ભ બિંદુથી ગાડી એનું અંતર જે આ એક્સ એવો હતું એના કરતાં ઓછું હશે કે વધારે હશે વધારે હશે કેમ કે ટી સમયગાળામાં આગળ વધી ગઈ હોય ને વી જેટલા વેગ એને કંઈક કહી દો એક્સ એ ટી સમયે એનું સ્થાન સંદર્ભ બિંદુથી અંતર એવી રીતે ટી સમયે બીનું સ્થાન એક્સ સંદર્ભ બિંદુથી અંતર તો એવી રીતે ટી સમયે બે વચ્ચેનું અંતર કે એની સાપેક્ષ બીનું સ્થાન ટી સમયે એક્સ બી માઇનસ એક્સ એ બરાબર હવે આ સ્થિતિ છે તો એમાં આપણે સાપેક્ષ સ્થાનાંતરનું એક સૂત્ર આ આકૃતિના અનુરૂપ ધ્યાનમાં રાખીશું સાપેક્ષ સ્થાનાંતર કહેવાય સાપેક્ષ સ્થાનાંતર સૂત્ર આવું છે જો કે એક્સ બી માઇનસ એક્સ એ શબ્દો બોલો તો ટી સમયે એની સાપેક્ષ બીનું સ્થાન અથવા ટી સમયે એ અને બી વચ્ચેનું અંતર બરાબર સૂત્રની સાબિતી નથી આપવાની સૂત્ર ધ્યાનમાં રાખજો તમે એક્સ બીઓ માઇનસ એક્સ એઓ પ્લસ વીબી માઇનસ વીએ અને ગુણ્યા ટી બરાબર ટી સમયે એની સાપેક્ષ બીનું સ્થાન અથવા તો ટી સમયે બે પદાર્થો કે બે વાહનો વચ્ચેનું અંતર બરાબર સૂત્ર આ છે એક્સ બીઓ માઇનસ એક્સ એઓ આ કાઉન્સમાં એનો અર્થ ટી બરાબર 0 સમયે એની સાપેક્ષ બીનું સ્થાન કે ટી બરાબર 0 સમયે એ અને બી વચ્ચેનું અંતર પ્લસ વીબી માઇનસ વી આ વીબી માઇનસ વી એટલે એની સાપેક્ષ કોનો વેગ બીનો વેગ સૂત્ર એ છે જો એક પરિમાણમાં હોય તો ઉપર તીર નહીં લખવાનું એની સાપેક્ષ બીનો વેગ વીબી માઇનસ વી એટલે આ કાઉન્સવાળું પદ અને ટી એટલે સમયગાળો તો આ સાપેક્ષ સ્થાનાંતરનું સૂત્ર થયું એક પરિમાણમાં આ સ્થિતિ માટે અને જે 8મો દાખલો છે ને એ આ સૂત્ર પરથી ગણવાનો છે એટલે આપણે આ સૂત્ર લખ્યું અને હવે આપણે રકમ જોઈએ જો રકમમાં જુઓ તો કે એક સુરેખ રેલવે ટ્રેક પર એક ટ્રેન એ 60 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરે છે એટલે વાહન એ બરાબર ટ્રેન છે વી એ બરાબર કેટલા 60 જો ધ્યાન આપો 60 કિલોમીટર પર અવર અહીંયા દિશા માટે આપણે પ્લસ માઇનસ મૂકીશું તો આ વી આ આકૃતિમાં જો આ એ છે ટ્રેન એ થઈ આ ટ્રેન એ અને આ ટ્રેન બી તો વી એ યામ પદ્ધતિ પ્રમાણે કઈ બાજુ ધન એક્સ દિશામાં એટલે એ ધન બરાબર શક્યતા બે હોય જો અહીંયા આપણે આકૃતિમાં બે વાહનો ધન એક્સ દિશામાં લીધા છે એવું હોય કે બાજુ બે રોડ છે જેમ કે બે બાજુમાં રેલવે ટ્રેક છે બરાબર એક ગાડી આમ જઈ રહી છે અને બીજી ગાડી આમ સામેથી બાજુના ટ્રેક પર આવી રહી છે તો અહીંયા આ ધન એક્સ દિશા તો આ ઋણ એક્સ દિશા સૂત્ર તો આ જ લાગુ પડે ખાલી આપણે ધન એક્સ દિશા માટે જે હોય ને વેગ એ પ્લસમાં લેવાનું ઋણ એક્સ માટે હોય માઇનસમાં ફેર એટલો જ આમ જ જઈ રહ્યું એવું ફરજિયાત નથી આમય આવતું હોય આમ જાય નારીઓ આમ આવતું હોય બધી શક્યતા બેની ગતિની દિશા એક જ પણ હોય અને બેની ગતિની દિશા પરસ્પર વિરુદ્ધ હોય દાખલામાં બેની ગતિની દિશા પરસ્પર વિરુદ્ધ છે જો ટ્રેન એ 60 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરે છે અને બીજી ટ્રેન બી પાસેના બીજા રેલવે ટ્રેક પર વિરુદ્ધ દિશામાં જો લખ્યું ને વિરુદ્ધ દિશામાં એટલે ટ્રેન આમ જતી હોય એ ટ્રેન તો બી એની સામે 30 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરે છે એટલે ટ્રેન એના વેગનો સદિશ આપણે આકૃતિ દોરીએ તો આ રીતે જો આ એ ટ્રેન એના વેગનો સદિશ વી એ 60 કિલોમીટર પર અવર અને બી ટ્રેન એની સામેથી આવે છે વિરુદ્ધ દિશામાં એક જ ટ્રેક નથી પેરેલલ બે ટ્રેક છે એટલે ભટકાડવાની નથી વીબી બરાબર શું લખીશું બોલો જો આ ધન એક્સ દિશા આ ઋણ એક્સ દિશા તો આ ધન એક્સ દિશામાં પ્લસ અને આ ઋણ એક્સ દિશામાં
માઇનસ. ચાલો આ બે આપણી પાસે છે, બેના વેગના મૂલ્યો દિશા સહિત એક પરિમાણમાં, એટલે પ્લસ માઇનસ દિશા સૂચક છે. હવે પ્રશ્ન શું છે જો, તો કે કોઈ એક સમયે તે બે વચ્ચેનું અંતર 2 કિલોમીટર હોય, એટલે કે પ્રારંભિક સ્થિતિ તમે જે ક્ષણે અવલોકન કરો છો ને ત્યારે બે વચ્ચેનું અંતર પ્રારંભિક ક્ષણે, એટલે શું આપ્યું આપણને? XBO માઇનસ XAO. પ્રારંભિક ક્ષણે બે વચ્ચેનું અંતર t બરાબર 0 સમય બે વચ્ચેનું અંતર એટલે XBO માઇનસ XAO. તો એ 2 કિલોમીટર છે ને એ પ્રારંભિક ક્ષણે બે ટ્રેન વચ્ચેનું અંતર છે. એક આમ જઈ રહી છે ને એક આમથી આવે છે. જે ક્ષણે તમે જુઓ છો ત્યારે બે વચ્ચેનું અંતર 2 કિલોમીટર છે બાજુબાજુના ટ્રેક પર. તો આપણને 2 કિલોમીટર આપ્યું, એ XBO માઇનસ XAO આપ્યું કે ભાઈ t બરાબર 0 સમયે બે વચ્ચેનું અંતર સમજો, બરાબર 2 કિલોમીટર. તો પ્રશ્ન છે કે કેટલી મિનિટ પછી બંનેના એન્જિન એકબીજાને ક્રોસ કરે? એક આમ ટ્રેન જઈ રહી છે ને એક આમથી આવે છે. તો તમે જે ક્ષણે જોયું ત્યારે બે વચ્ચે 2 કિલોમીટરનું અંતર હતું, એક આમ જાય ને એક આમ જાય. તો જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ બે વચ્ચેનું અંતર ઘટતું જાય. એક સમયની ક્ષણે બે એકબીજાને શું કરશે? ક્રોસ કરશે. બે એકબીજાને ક્રોસ કરે ત્યારે બે વચ્ચેનું અંતર ઘટીને શું થઈ ગયું કહેવાય? શૂન્ય. તો t સમય બાદ આવું થાય છે, તો એ સમય t કેટલો એ શોધવાનો છે. કેટલા સમય બાદ બંને એન્જિન કે બે ટ્રેન એકબીજાને ક્રોસ કરશે, એટલે સમય શોધવાનો થયો. લખીએ જો, ધારો કે t સમયગાળા બાદ બંને એન્જિન ક્રોસ કરે. t સમયગાળા બાદ બે એન્જિન ક્રોસ કરે એનો અર્થ કે t સમયે બે વચ્ચેનું અંતર શું થઈ જાય? શૂન્ય. અને t સમયે બે વચ્ચેનું અંતર એટલે સૂત્રમાં કયું પદ? XB માઇનસ XA. t સમયે બે વચ્ચેનું અંતર શૂન્ય થઈ જાય એટલે XB માઇનસ XA બરાબર 0. સમજો છો ને વાતને? તો XB માઇનસ XA બરાબર 0. તો હવે આપણી પાસે આ સૂત્ર છે. જો તમારી પાસે XB માઇનસ XA બરાબર 0 છે, XBO માઇનસ XAO બરાબર 2 કિલોમીટર છે, VA છે અને VB છે. t શોધવાનું છે. મળી જાય જવાબ? મેળવી લો. ચાલો આગળ. અને આવું છે ને આ લખી રાખજો, સૂત્રને સંબંધિત આકૃતિ છે. આ સૂત્રને સંબંધિત પછી જેવો દાખલો એ પ્રમાણે અહીંયા લાગુ પડે. હા, દોરી નાખો. અને પછી એ દાખલો જે રકમ આપી આપણને એ અહીંથી શરૂ થાય. દાખલો અહીંથી પછી આ સૂત્રને અનુરૂપ આ આકૃતિ દોરી. આ સૂત્ર લખ્યું તમે તો આ શું છે એ તો અહીંથી ખબર પડશે ને આકૃતિ પરથી. હા હા, બધું જ દોરવાનું. લખો જે પણ કંઈ બોર્ડ ઉપર હોય ને એ બધું ઝડપથી. અને છેલ્લો જવાબ પછી મેળવવાનો બાકી તમારે. ટી કેટલું એ કલાકમાં મળશે તમને, અને કલાકમાં મળે ને એને પછી મિનિટમાં ફેરવી શકાય. જો આ સમીકરણ છે ને, આ રહ્યું સમીકરણ 1 કહી દો. એવું હોય તો સમીકરણ 1માં મૂકતા, આપણે બીજી વાર લખતો નથી, અહીંયા મૂકી દઉં તો સમીકરણ 1માં મૂકતા જો આ XB માઇનસ XAO ની જગ્યાએ 0 બરાબર, પછી XBO માઇનસ XAO ની જગ્યાએ 2 કિલોમીટરમાં છે. પછી આ પ્લસ સૂત્રમાં જે નિશાની હોય તો મૂકી જ દેવાની. સૂત્રમાં તો પ્લસ છે ને, આ પ્લસ. પછી કાઉન્સમાં VB શું મૂકશો? -30. નિશાની સહિત મૂકવાનું. VB એટલે 30 ખાલી નહીં, VB એટલે -30. કેમ કે ટ્રેન બી આમ ઋણ x દિશામાં ગતિ કરે છે. બે જો એક જ દિશામાં આપ્યા હોત ને તો બે પ્લસ મૂકે આપણે, બરાબર. એટલે VB ની જગ્યાએ -30. પછી માઇનસ સૂત્રમાં છે આ, અને VA ની જગ્યાએ 60.
અને ગુણ્યા ટી, આ ટી શોધવાનું છે. તો હવે આ જે સાદરૂપ આપો ને જે એ ટી કલાકમાં આવે, તો આ -30 અને આ -60, આ માઇનસ તો સૂત્રનું છે ને, 60 તો પ્લસ જ મૂક્યું આપણે, આ માઇનસ તો સૂત્રનું, એટલે 60 ને 30 90, કાઉન્સ કાઢી નાખો એટલે આ માઇનસ થઈ જાય, -90 થાય ને કાઉન્સમાં, એટલે 0 બરાબર 2 -90 ટી. હવે આ 90 ટી આ બાજુ લઈ આવો એટલે પ્લસ થાય, બરાબર 2. તો ટી બરાબર 2/90 અવર, આ અવરમાં આવ્યું. હવે ગુણ્યા 60 કરી નાખવાને મિનિટ થઈ જાય. હા, એટલે ટી બરાબર 2/90, 2/90 ગુણ્યા 60, એટલે કે 120/90, 1.33 મિનિટ. આ અવરમાં પૂછ્યું હોય તો આ જવાબ, મિનિટમાં હોય તો ગુણ્યા 60. સમજી આખી વાત? કરાવું છું, ગણજો તમે જરા, બરાબર. જો આવી વાત છે, આ એક h ઊંચાઈની બિલ્ડિંગ કે ટાવર છે, આ પૃથ્વીની સપાટી છે, સમક્ષિતિજ સપાટી. આ એક વ્યક્તિ ઊભો છે. યામ પદ્ધતિ સામાન્ય રીતે આપણે આવી લઈએ છીએ, નીચે ઋણ વાય, ઉપર ધન વાય, આ બાજુ ધન x દિશા, આ બાજુ ઋણ x દિશા, બરાબર. હવે અહીંયા જે વ્યક્તિ ઊભો છે ને, એ અહીંથી એક પથ્થર ફેંકે છે સમક્ષિતિજ દિશામાં. તો આપણે દાખલો ગણ્યો એમાં આમ સમક્ષિતિજ દિશામાં પથ્થર ફેંક્યો હતો ને, સમક્ષિતિજ દિશામાં ફેંકે એટલે એનો પ્રારંભિક જે વેગ છે એ સંપૂર્ણપણે સમક્ષિતિજ દિશામાં. તો એ પથ્થર ફેંક્યા બાદ હવે એનો ગતિમાર્ગ આવો થશે, આ પ્રક્ષિપ્ત ગતિ થઈ આવી અને અહીંયા જમીન પર આવીને પડે છે. પ્રારંભિક વેગનો સદિશ એટલે આ પ્રારંભિક સ્થાને દોરેલા સ્પર્શકની દિશામાં જે સંપૂર્ણપણે x દિશામાં આવે છે, તો એનો અર્થ કે એના પ્રારંભિક વેગનો સદિશ નો x ઘટક આપણને આપી દીધો કહેવાય. એ મૂલ્ય રકમમાં આપ્યું છે કે એને આટલા વેગથી ફેંકો પથ્થર, તો એ vxi કહેવાય ને v0xi કહેવાય. કેમ? તો કે સમક્ષિતિજ દિશામાં ગતિ અચળ વેગી, એટલે પ્રારંભિક વેગનો જે ઘટક છે x દિશાનો એ જ અંતિમ થાય. કોઈ પણ ટી સમયે કે ટી બરાબર 0 સમયે ફેંકો ત્યારે જેટલો વેગ આ બાજુ હતો એટલો ગમે તે સ્થાને હોય ગતિ દરમિયાન, vx ને v0x બે સરખા જ હોય, એ આપણને આપી દીધું છે 2√2√gh, બરાબર. એટલે આનો અર્થ એવો થયો કે સંપૂર્ણ વેગ પ્રારંભમાં x દિશામાં છે, તો પ્રારંભમાં વેગનો y ઘટક v0y તો શું થયો? 0. એ જ વાત હતી અહીંયા પણ, સમજો છો વાત આખી, બરાબર. તમે પથ્થરને જો આમ ફેંકો ને, અહીંયા નીચે ઊભા હું આમ ફેંકું આમ, તો અહીંયા જે વેગનો સદિશ મળે ને એના બે ઘટક મળે, y અને x. હવે જે તે વ્યક્તિ બિલ્ડિંગ પર ઊભો છે અને અહીંયાથી પથ્થર આમ ત્રાસો નથી ફેંકતો, આમ સીધો ફેંકે છે. સીધો ફેંકે છે એનો અર્થ કે પ્રારંભિક વેગ એને કઈ દિશામાં આપ્યો? સમક્ષિતિજ દિશામાં. તો એનો અર્થ કે જે પણ કંઈ વેગ એને આપ્યો એ એના વેગનો x ઘટક જ થયો, પ્રારંભિક વેગનો x ઘટક. અને બીજી વાત આપણને ખબર છે કે સમક્ષિતિજ દિશામાં ગતિ અચળ વેગી છે, તો એનો અર્થ કે પ્રારંભિક વેગનો x ઘટક એ જ અંતિમ વેગનો x ઘટક. અને એ કેટલો? તો કે આ જે આપ્યો છે એટલો 2√gh. અને પ્રારંભિક સ્થિતિમાં વેગનો y ઘટક તો શૂન્ય થશે, કેમ કે સંપૂર્ણ વેગ x દિશામાં છે. આમ સીધો પથ્થર ફેંક્યો છે, આમ આડો ત્રાસો ફેંક્યો નથી. તો પ્રશ્ન એવો છે કે આટલા વેગથી એને સમક્ષિતિજ દિશામાં પથ્થર ફેંકો તો એ જમીન પર આ બિલ્ડિંગના તળિયાથી x મીટર દૂર પડે છે. એટલે બિલ્ડિંગનું તળિયું, આ પથ્થર અહીંયા પડ્યો તો આ x મીટર દૂર પડે છે. તો આપણે શું શોધવાનું છે? x, બરાબર. x શોધો, x કેટલું? x શોધવું હોય તો સમક્ષિતિજ દિશામાં જ આપણે અંતર શોધવાનું છે ને. અને સમક્ષિતિજ દિશામાં તો ગતિ અચળ વેગી છે, ને અચળ વેગી ગતિ હોય ત્યારે વેગ અંતર સમયનો સીધો સાદો સંબંધ, વેગ બરાબર અંતર ભાગ્યા સમય. અચળ વેગી ગતિ હોય ત્યારે. પ્રવેગી ગતિ માટે આપણી પાસે સ્પેશિયલ સૂત્રો છે. હવે સમજો વાતને. તો જો મારે x શોધવું છે, x, તો હું આવું લખું, સમક્ષિતિજ દિશામાં ગતિ અચળ વેગી છે,
ગતિ અચળ વેગી છે માટે હું સીધું જ લખી શકું કે અંતર બરાબર વેગ ગુણ્યા સમય. અંતર એટલે x, વેગ એટલે vx. ટી સમય અથડાય ત્યારે વેગનો x ઘટક, તો vx ને v0x તો બે કેવા સરખા, તો vx તો છે ને આપણી પાસે, અને સમયને કહી દો ટી. ટી છે નહીં, હું અહીંયા vxની જગ્યાએ તો આ મૂકી જ દઈશ, પણ હજી જવાબ મેળવવા માટે મારે ટી જોશે ને, તો ટી શોધવા માટે શું કરવું પડે, તો કે ટી શોધવા માટે આમ શિરોલંબ ગતિ વિચારવી પડે. શિરોલંબ દિશામાં ગતિ વિચારો તો ગુરુત્વ પ્રવેગ g અધો દિશામાં, વાય દિશાની ગતિ વિચારો. પ્રારંભિક વેગ 0, અધો દિશામાં પ્રવેગ g. પથ્થર અહીંથી અહીંયા પડે એટલે એને આમ ઋણ વાય દિશામાં કેટલું અંતર કાપ્યું કહેવાય, h. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ વાપરો. મૂળ સ્વરૂપ લખું તો આરીવા શિરોલંબ વાય દિશાની ગતિ માટે, વાય દિશાની અચળ પ્રવેગી ગતિ માટે જો વાય અક્ષ લીધી છે ને તો વાય લખાય. વાય બરાબર v0y t માઇનસ 1/2 એટલે પ્લસ, ચાલો +1/2 at². આ મૂળ સ્વરૂપ થયું. હવે આમાં વાય બરાબર શું બોલો, હવે તમને આ બધું ખબર પડવી જોઈએ. વાય બરાબર શું, -h. પથ્થર અહીંથી ફેંકો ને અહીંયા પડ્યો ને તો એને આમ અંતર કેટલું કાપ્યું કહેવાય, આ પ્રારંભિક સ્થાનના અંતિમ સ્થાન, તો આમ અંતર કેટલું, કઈ દિશામાં, એટલે -h. સમજો વાતને બરાબર. a બરાબર -g, ગુરુત્વ પ્રવેગ અહીંયા છે અચળ પ્રવેગ તરીકે, અને ગુરુત્વ પ્રવેગ હંમેશા અધો દિશામાં હોય. અધો દિશામાં કઈ અક્ષ છે, ઋણ વાય અક્ષ, એટલે -g. બસ હવે મૂકી દો એટલે ટી મળી જાય. ટી મળી અહીંયા મૂકી દો, vx આપ્યું છે એટલે x મળી જાય. જવાબ મેળવો છે. ચાલો v0y0, v0y0 અહીંથી ટી મેળવો. આ મૂકીને એ ટી આવે ને એ અહીંયા મૂકવાનું, અને vx આપ્યું છે આ રહ્યું અહીંયા મૂકવાનું, પછી આ x મળે. અહીં લખું છું ઉપર વાયની જગ્યાએ -h. જો હજી ન જવાબ મળ્યો હોય તો ધ્યાન આપજો. વાયની જગ્યાએ -h, v0y એટલે 0, તો 0 ગુણ્યા t એટલે તો એ 0 થઈ ગયું. આ 0 ગુણ્યા t એટલે પહેલું પદ તો 0 થઈ ગયું ને, અને +1/2 એની જગ્યાએ -g અને t². t આપણે શોધવાનું છે, તો આ બાજુ -h, આ 0 થઈ ગયું, આ -g છે એટલે અહીંયા માઇનસ થઈ જાય આગળ, gt²/2. બે બાજુ માઇનસ તો પ્લસ થઈ જવાનું ને, t² ના કરતાં બનાવી દો તો t² બરાબર 2 અહીંયા ગુણાકારમાં આવે, 2h, g આમ છેદમાં આવે, એટલે t બરાબર √2h/g. આ સમયનું સૂત્ર મળ્યું. આ vx છે, અને હવે એને અહીંયા મૂકી દો તો x બરાબર vxની જગ્યાએ 2√gh. આ g અને h બે વર્ગમૂળમાં છે, xના આ vxના સ્થાને, અને tના સ્થાને √2h/g. બરાબર, બધું ગુણાકારમાં છે, કેન્સલ થાય એટલું કેન્સલ કરી દો. જો આ વર્ગમૂળમાં g નીકળી જાય, આ બધું વર્ગમૂળમાં જ છે, અને આ વર્ગમૂળમાં h અને વર્ગમૂળમાં h એટલે h, √h ગુણ્યા √h એટલે h થઈ જાય ને, અને આ 2 અને આ વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2h. આ √g અને આ √g કેન્સલ, √h ગુણ્યા √h એટલે h, આ 2 અહીંયા ને અહીંયા, અને આ √2 તો હતા અહીંયા. ના આ 2 અને આ g અને h આખું વર્ગમૂળમાં છે.
જો આ આખું વર્ગમૂળમાં છે, અહીંયા 2 1 12 છે, આ GH વર્ગમૂળમાં છે, તો આ √g અને √g કેન્સલ થઈ જાય, અહીંયા √h વધ્યા, અહીંયા √h વધ્યા, √h ગુણ્યા √h એટલે h, અને આ √2 વધ્યા અને આ 2 વધ્યા, પેલું ગુણાકાર. હવે જો આ પણ પ્રક્ષેપ ગતિનો છે દાખલો, અહીં ધ્યાન આપો. જો 10મું, જો ધ્યાન આપો. એક પદાર્થને સમક્ષિતિજ સાથે 45 અંશના ખૂણે પ્રારંભિક વેગ v0 થી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. એટલે આકૃતિ દોરો એ પ્રમાણે, તો અહીંથી પ્રક્ષિપ્ત કર્યો, આ એનો પ્રક્ષિપ્ત ગતિમાર્ગ આખો, અને આ પ્રારંભિક વેગનો સદિશ v0 કે જે સમક્ષિતિજ x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે, આ ખૂણો કેટલો છે 45. v0 ની દિશા અને સમક્ષિતિજ વચ્ચેનો ખૂણો એ પ્રક્ષિપ્ત કોણ કહેવાય 45. તો પ્રશ્ન એમ છે કે તો પ્રક્ષિપ્ત બિંદુથી મહત્તમ ઊંચાઈ સુધીનું અંતર કેટલું? તો પ્રક્ષિપ્ત બિંદુ એટલે જ્યાંથી પદાર્થને ફેંકો, આ પ્રક્ષિપ્ત બિંદુ, અને આ મહત્તમ ઊંચાઈ આવેલું સ્થાન થયું. તો આપણે શોધવાનું શું પૂછ્યું કે O થી A સુધીનું અંતર. O થી A સુધીનું અંતર એટલે O થી A વચ્ચેનું સુરેખ અંતર, એમ આ શોધવાનું છે. આ અંતર શોધવાનું છે, OA શોધવાનું છે. OA શોધવા માટે તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ તો મહત્તમ ઊંચાઈ કહેવાય, આ પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈ કેપિટલ H, એનું સૂત્ર આપણને ખબર છે, અને અહીંયા આ ખૂણો 90 નો હોય. હવે આ બિંદુ જે હોય એ આ અવધિ R નું મધ્ય બિંદુ જ હોય, એનો અર્થ કે આ અંતર r/2 થાય. O થી B સુધીનું અંતર કેટલું થાય? r/2, અડધું થાય. હવે જો તમારે જવાબ કઈ રીતે મેળવવાનું થાય, તો કે R નું સૂત્ર તમને ખબર છે, એ મૂકીએ આપણે, H નું સૂત્ર મૂકીએ, H અને r/2 મેળવી લો, પછી પાયથાગોરસનો પ્રમેય વાપરીને જવાબ મળશે. આપણે OA અંતર શોધવું છે. અવધિનું સૂત્ર યાદ કરો જરા. અવધિ R બરાબર v0² sin 2θ0/g. હવે આપણે જોઈએ છે R નહીં પણ શું r/2, તો બે બાજુ 2 વડે ભાગી નાખો, r/2 કરી નાખો. અહીંયા v0² sin 2θ0/2g, અહીંયા 2 મૂક્યા, અહીંયા મૂકવા પડે ને. આ r/2 એટલે શું થયું, તો OB થયું ને, OB. તો આને આપણે OB એવું નામ આપી દો. તો OB બરાબર r/2 બરાબર v0² sin 2θ0, θ0 એટલે 45, આ 2g. sin 2 ગુણ્યા 45 એટલે sin 90, sin 90 એટલે એક, ટૂંકમાં મહત્તમ અવધિ ને અનુરૂપ વાત થઈ ને, આ 1 થઈ જાય. એનો અર્થ કે OB બરાબર r/2 બરાબર v0²/2g, આવું મળી ગયું આપણને. હવે H નું સૂત્ર મૂકો. ધ્યાન આપણું રાખજો, બીજી વાતો ઓછી રાખો. અહીંયા કંઈક વાત થતી હોય દરમિયાન ધ્યાન આપો. હવે તમે H નું સૂત્ર જાણો છો. H નું સૂત્ર મૂકો. H ના સૂત્રમાં θ0 જે આપ્યું છે મૂકી દો. H એટલે તમને AB મળી જશે, બરાબર. જો OB મળી ગયું, AB નું તો સીધું સૂત્ર થયું, H નું આપણે જાણીએ છીએ, એમાં મૂકી દો. પછી ત્રિકોણ OBA માટે પાયથાગોરસનો પ્રમેય વાપરો, તો આપણે આ ત્રિકોણનો શું શોધવાનો થયો? કર્ણ. બે બાજુના સૂત્રો આપણે જાણીએ છીએ, તો આગળ વધારો જરા, અને એ ઓછું રાખજો મહેરબાની કરીને.
कमेंट करवी हसवू बराबर ई तो बिल्कुल sin स्क्वेर थीटा 0 छेद में 2g अँ थीटा 0 एटले आ 45 प्रक्षेप कोण तो h बराबर v0 स्क्वेर sin स्क्वेर 45 छेद में 2g sin स्क्वेर 45 एटले sin 45 ની જે કિંમત થતી હોય ને એનો વર્ગ એટલે v0 સ્ક્વેર sin 45 ની કિંમત થાય 1/√2 અને એનો વર્ગ અને છેદમાં 2g बराबर एटले आ 1/2 થઈ ગયો અહીંયા આ બે ક્યાં આવતા રહે આમ છેદમાં એટલે v0 સ્ક્વેર છેદમાં 4g આવું થાય છે હવે જો h મળ્યું h એટલે ab થઈ ગયું આ ab બરાબર h ab બરાબર h હવે તમે ob જાણો છો ને ab જાણો છો v0 ને g ના સ્વરૂપમાં તો oa મળી જાય ને v0 ને g ના સ્વરૂપમાં હવે ત્રિકોણ काटकोण त्रिकोण OBA माटे कर्णनो वर्ग एटले के OA स्क्वेर बराबर OB स्क्वेर प्लस AB स्क्वेर पछी मैथमेटिकल स्टेप होय बराबर आ तमने जे रीते गणवानुं छे आखो रस्तो आ मुजब पछी आगळ मैथमेटिकल स्टेप आपणे करवा पड़े छेल्ले तमे ओ ए नु सूत्र v0 અને g ના સ્વરૂપમાં મળશે મેળવો અને ઓપ્શનમાં એ કંઈ નથી જવાબ એક પણ નહીં એવો આવશે જવાબ કેટલો મળ્યો जो बे बाजू वर्गमूल लई लो पहला एटले OA बराबर वर्गमूल में OB स्क्वेर OB नी जगह लखशो v0 स्क्वेर छेद में 2g v0 स्क्वेर छेद में 2g અને એનો વર્ગ થશે OB સ્ક્વેર છે એટલે પ્લસ AB ના સ્થાને લખો v0 સ્ક્વેર છેદમાં 4g અને એનો વર્ગ હવે જો આમાંથી કોમન નીકળે કઈ એ કોમન કાઢી લો બે પદમાંથી v0 સ્ક્વેર છેદમાં 2g ને એનો વર્ગ એ કોમન નીકળે ને એ કોમન નીકળે એ વર્ગમૂળની અંદર જ પહેલા પછી અહીંયાથી વર્ગમૂળની બહાર તો વર્ગમૂળની બહાર લઈ લો તો ઉપર જે વર્ગ હતો એ નીકળી જાય समझो तो शू लखू बोलो हवे आगळ अहींया शू लखवानुं थाय v0 आ तो स्क्वेर खरो ने पाछो जो v0 स्क्वेर छेदमां 2g अंडर रूट हवे અહીંથી આ પહેલા પદમાંથી v0 સ્ક્વેર છેદમાં 2g ને એનો જે વર્ગ હતો ને એ આખું નીકળી ગયું અને એ વર્ગમૂળની બહાર નીકળી ગયું એટલે આ વર્ગ નીકળી ગયો આનો કાઉન્સનો અહીંયા વધે 1 અહીંયા વધે 1 जो अँ v0 स्क्वेर छेद में 4g है ने तो 4g है ने 2 × 2 लखाय 4 एटले 1 2 बार लई लो तो v0 स्क्वेर छेद में 2g ने एनो वर्ग 2 1 वधाराना छेद में है ई आखू कॉमन निकली गयु तो वैधु शू अँ 1 छेद में 2 ने एनो वर्ग एटले 1 छेद में 4 आ वैधु ने એટલે OA बराबर v0 स्क्वेर छेद में 2g अँ 1 छेद में 4 तो बस लसा लई लो 4 का 4 ने 5 छेद में 4 वर्गमूल में 5 छेद में 4 એટલે વર્ગમૂળ में 5 छेद में 4 v0 स्क्वेर छेद में 2g तो बस आ जवाब અને હજી આને આમાં લખાય आ 4 નું વર્ગમૂળ નીકળી જાય तो ऊपर वर्गमूल में 5 અને છેદમાં 2 v0 स्क्वेर छेदમાં 2g हजी आने आम लखो एट लखाय आ 2 अहीं गुणाई जाए वर्गमूल में 5 छेदમાં 4 v0 स्क्वेर छेदમાં g तो आ जवाब आपणो।
એટલે ઓપ્શનમાં આપણને આપ્યો નથી એટલે એક પણ નહીં એવું કરી દઈએ. જવાબ આર્યો ઓપ્શન આપ્યું હોય